નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું ડિપ્લોમાના મિત્રો છે અથવા એન્જિનિયરિંગમાં છે, જીટીયુમાં છે, કોલેજમાં અભ્યાસ કરે છે તો ઘણા બધા મિત્રોને હજી એ ખબર નથી કે બેકલોગ કોને કહેવાય, કેટી કોને કહેવાય, ડિટેન કઈ રીતે થઈ શકાય। આ બધું વસ્તુ 3 વર્ડથી ઘણા બધા મિત્રોને પરસેવો છૂટી જાય, ઘણું બધું ટેન્શન થાય। અને સાચી વાત છે, ઘણા બધા મિત્રોને બેકલોગ આવી ગયો હોય, કેટી આવી ગયો તો પણ ખબર હોતી નથી। એટલે આ શોર્ટ વિડીયોમાં તમને સમજાવવાનો છું, તો લાસ્ટ લગી બધા મિત્રોને વિડીયો જોવાનો છે। કોઈને કઈ ડાઉટ કર્યો હોય તો મને પૂછી લેવાનું છે વિડીયોમાં, બધાને રિપ્લાય 100% મળી રહેશે। તો જો મિત્રો બેકલોગ કેને કહેવાય કે માનો કે આપણે કોઈ પણ સબ્જેક્ટમાં જ્યારે પહેલી વાર ફેલ થાય ને, પહેલી વાર ત્યારે માનો મેક્સમાં હું પહેલા સેમમાં ફેલ થયો તો એમાં ફેલ થયો ને તેને બેકલોગ કહેવાય। રેડી? હવે એ સબ્જેક્ટમાં ફેલ થયો એટલે એક બેકલોગ આવ્યો। હવે એ બેકલોગમાં એક્ઝામ આપી મેં, પાછો ફેલ થાવ મિત્રો તો એ કેટી થાય। મીન્સ કે એક ને એક સબ્જેક્ટમાં જેમાં જ્યારે પણ 2 વાર ફેલ થાવ છો ત્યારે તમારે શું થાય? એક કેટી થાય। અને એવી તમારે 4 કેટી ભેગી થાય ત્યારે તમે રિટર્ન થઈ જાવ। મીન્સ કે 1 વર્ષ માટે બેસીને તમારે ઘરે રહીને તમારે પાછલા સેમનું બધું સોલ્યુશન કરવું પડે, પાસ થવું પડે, પછી તમે નેક્સ્ટ સેમમાં જઈ શકો। જેમ કે ત્રીજા સેમમાં કોઈ વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યું હોય તો એને રિટર્ન રૂલ કેમ જોવાના? મીન્સ કે પહેલા અને બીજા સેમની કેટી સમજવાનું, ટોટલ 4 કેટી તો હોવી નહીં જોઈએ। તમે જે સેમમાં હો ને એ સેમ મૂકી દેવાનું, એટલે પહેલાના 2 સેમ જોવાના કે સેમ 1 2 મિલાવીને 4 કેટી થાય તો ડિટેન। અને બીજું ડિટેન કઈ રીતે થઈ શકાય? તો કે તમારી હાજરી ઓછી હોય ને તો આ 3 વસ્તુમાં મીન્સ આટલો જ ફરક છે। 1 વારથી 2 વાર એક સબ્જેક્ટમાં 2 વારથી વધારે ફેલ થાય તો એક કેટી, એવી 4 કેટી ભેગી થાય તો તમે ડિટેન, બરાબર છે। અને કઈ સબમિશન કોલેજ વાયવાનું 1 વારથી વધારે રિપીટ 2 વાર થઈ જાય તો પણ તમારું કેટી થઈ શકે છે। તો સબમિશન વાયવાને કોઈને મિત્રોને હે ને એક્સટર્નલ વાયવા કે એ કાંઈ બાકી રાખવાનું જ નહીં, બીજું તમે કોઈ પણ વસ્તુ રાખો પણ સબમિશન વાયવા કે એ કામ તમારું બાકી રહેવું જોઈએ નહીં, પૂરું કરી નાખો। ડાઉટ કેરી હોય હજી કોમેન્ટમાં પૂછી લેજો, બેકલોગ કેને કહેવાય, કેટી કોને કહેવાય। રેડી? સબમિશનમાં કઈ રીતે પાસ થઈ શકાય, કઈ રીતે કોણ ફેલ છે, રિઝલ્ટ આવ્યા પછી ઘણો બધો બાકાચીકી બોલતી હોય તો ખબર ના હોય તો કોમેન્ટ કરીને પૂછી લેવાનું છે। બટ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, બેકલોગ, કેટી અને ડિટેન આપણે થવાનું નથી, ખાલી પાસ થઈ જવાનું છે। બધું જ મટીરિયલ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પર બધું જ પ્રીલિયસ મટીરિયલ પણ ફ્રી ઓફ કોસ્ટ આપેલું છે, તો મટીરિયલ તૈયારી માટેનું મળી રહેશે, તો કોઈને ટેન્શન લેવાની જરૂર નથી। તો આ વિડીયો તમારા દોસ્તોને શેર કરો, અને જેને ખબર નથી કે બેકલોગ કેને કહેવાય, કેટી કોને કહેવાય, ડિટેન કોને કહેવાય, બરાબર ને? સમજાયું સિમ્પલી, એમાં કાંઈ પણ ટેન્શન લેવા જેવી જરૂર છે નહીં, આટલો ફરક છે। બધા મિત્રો મગજમાં ગાંઠ વારી લ્યો કે બેકલોગ કેટી કેને કહેવાય। ઓકે, હજી કોઈ ના સમજે તો કમેન્ટ કરી દેવાની રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ।